માં કેવાયસી માટે અરજદારો પરેશાન થઈ રહ્યા છે। છેલ્લા કેટલાક દિવસોથી અરજદારોને પડી રહી છે હાલાકી। રેશન કાર્ડ અને આધાર કાર્ડ કનેક્ટ કરાવવા ઈ કેવાયસી કરાવવા લાઈનો લાગી છે। લોકોને પડતી હાલાકીને લઈને વીટીવી ન્યૂઝે કર્યું રિયાલિટી ચેક। કામ ધંધા છોડીને લોકો સવારથી લાઈનમાં ઉભા રહેવા મજબૂર બને છે। સર્વરમાં વારંવાર ખામી સર્જાતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ઈ કેવાયસી કરતા જે સેન્ટરો છે એના ઉપર વહેલી સવારથી લોકોની લાઈનો લાગે છે આધાર કાર્ડ અને રેશન કાર્ડને કનેક્ટ કરવા માટે। એમાં પછી વૃદ્ધો હોય, બાળકો હોય કે વડીલો હોય, તમામ લોકો સવારે 6 વાગ્યાથી અહીંયા લાઈનોમાં ઉભા રહે છે। ઈ કેવાયસી કરવા માટે આવે છે લોકો। માત્ર અહીંયા 2 જ કોમ્પ્યુટર છે, 2 જ ઓપરેટર છે અને એના કારણે લાંબી લાઈનો લોકોની લાગી રહી છે। વહેલી સવારથી લોકો આવી જ રીતે લાઈનોમાં ઉભા રહી અને ઈ કેવાયસી માટે લાઈનો લગાડે છે। ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે, જે વિદ્યાર્થીઓ શાળામાં જવાના બદલે અહીંયા ઈ કેવાયસી માટે લાઈનોમાં ઉભા છે, સવારે 7 વાગ્યાથી આવી અને અહીંયા લાઈનો લગાડે છે। શું કહો છો, કેટલા દિવસથી પ્રયત્ન કરી રહ્યા છો ઈ કેવાયસી? 2 દિવસથી પ્રયત્ન કરી રહ્યા સાહેબ, કે હજુ કોઈ કેવાયસી થયું નથી, કે છોકરીને 2 દિવસથી રજા પાડીને અહીં આગળ આવવું પડે છે અમારે। કેટલા દિવસથી કેટલા વાગે આવ્યા? અમે 7:30 વાગે આવીને ઉભા રહીએ લાઈનમાં। 7 વાગે આવીને લોકો લાઈનમાં ઉભા રહે છે। ઈ કેવાયસી માટે લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। નાગરિકો આવી જ રીતે લાઈનો લગાવી રહ્યા છે। શું કહો છો, આ લાઈનો લગાડી છે, સુવિધા ઓછી મળી રહી છે, કેટલી મુશ્કેલી પડી રહી છે? સુવિધા તો મળી રહી છે, લાઈન પડી છે બરાબર, કોઈ મુશ્કેલી નથી, લાઈન પડી છે। કેટલા વાગ્યાથી આવીને ઉભા રહ્યા? 6 વાગે 6 વાગ્યાથી આવીને ઉભા છે। શું કહો છો, કેવાયસી ઓનલાઈન નથી થતું તો અહીં લાઈનોમાં ઉભું રહેવું પડે? એકચ્યુઅલી એવું હોય છે કે ઘરના એક વ્યક્તિનું કેવાયસી અહીંયા કરાવો તો પછી બાકીના બધાનું મોબાઈલ પર થઈ જાય છે, પણ એટલા માટે જ હું મારું એકલાનું પોતાનું કરાવવા અહીંયા ઉભો છું। પણ સવારમાં 6 વાગે આવવું પડે છે અને અમુક ટાઈમે સર્વર બંધ હોય છે, એના લીધે પબ્લિકને થોડી તકલીફ થાય છે। સર્વર મુશ્કેલી કરી રહ્યું છે। આપ લાઈનો જોઈ રહ્યા છો કે લોકોને ખબર નથી કે ક્યારે નંબર આવશે અથવા તો ઈ કેવાયસી થશે, પરંતુ લાંબી લાઈનો લોકો લગાવી રહ્યા છે। માત્ર અહીંયા 2 કોમ્પ્યુટર ઓપરેટર છે અને એના કારણે આ જે કામગીરી છે ઝડપથી નથી થઈ રહી અને લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ખાસ કરીને ઈ કેવાયસી ઓનલાઈન પણ થઈ શકે છે, પરંતુ સર્વરમાં પ્રોબ્લેમ હોવાના કારણે એ પણ શક્ય નથી અને એના કારણે લોકો લાંબી કતારમાં ઉભા રહેવા માટે મજબૂર છે। સવારે 6 વાગ્યાથી લોકો આવી જ રીતે લાઈનોમાં ઉભા રહે છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા। ત્યારે ઈ કેવાયસી માટે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। વહેલી સવારથી 6 વાગ્યાથી લોકો લાઈનમાં ઉભા રહેવા માટે આવી જાય છે, છતાં પણ સર્વર ઠપ થઈ જતા તેમનું કામ નથી થતું, જેથી લોકોની એક જ ફરિયાદ છે કે ઝડપથી તેમની કામગીરી જે છે અટકેલી તે થાય। ખોડલધામ અને